અમારી ગાડી છે બરોબર છે ને હવે આ કંઈક જો આ રોડ છે આ રોડ માટે ભાઈ શું કહેવાય છે આ રોડ ને કેવો કહેવાય છે આ રોડ બહુ ભારી છે એવું કહેવાય છે તો જો હવે આમાં દૂર દૂર લગી આપને કઈ દેખાતું નથી જો અવાજ આવ્યો તને જો આમ ભરજો જો આવી જો તો ભાઈ આજનો આપણો વિડીયો કંઈક એવો રહેવાનો છે કે ભાઈ આપણે જુનાગઢથી અમારે એક આગળ એક તાલુકો છે ભાઈ તાલુકાના અંદર એમ કહેવાય છે કે એનો જે રોડ છે એ થોડોક હોન્ટેડ રોડ છે એટલે કે ભૂતિયા રોડ કહેવાય છે કે હાઈન પેડે 8 વાગ્યા પછી એ રોડ ઉપર અવર જવર બહુ ઓછી થાય છે આ રોડ ઉપર ઉતરી જવાનું છે અને ત્યાંથી કાયદેસર વ્લોગ ઉતારીને આવવાનું છે ગાડી અમારી 1 કિલોમીટર ત્યાંથી આગળ રહેશે અને વ્લોગ કરતા ટૂંકમાં આવવાનું છે આજુબાજુનું લોકેશન બતાડવાનું કે હું છે હું નહીં એની હકીકત રેડી તો બન્યા રહ્યો વ્લોગમાં ને આ જો અમારી ગાડી છે બરોબર છે ને હવે આ કંઈક જો આ રોડ છે આ રોડ માટે ભાઈ શું કહેવાય છે આ રોડ ને કેવો કહેવાય છે આ રોડ બહુ ભારી છે એવું કહેવાય છે તો આજે આપણે ચેક કરવા હોન્ટેડ રોડ છે ને હોન્ટેડ રોડ છે બરોબર છે જો હવે આ રોડ છે ને જો અહીંથી એક કિલોમીટર લગીનો કટકો એવું કહેવાય છે કે ભાઈ જરીક ઓલું છે ભૂતિયા ટાઈપનો રોડ છે હવે આપણે જોઈએ હું આની હકીકત છે ને આ આપણી ગાડી છે બરોબર છે હવે ગાડીને આપણે મોકલી દઈએ આગળ તમે લોકો જવા દો ગાડીને 1 કિલોમીટર આગળ તો હવે આપણી ગાડી નીકળી ગઈ છે ને હવે અમે બે જો હાઈલા જઈ છીએ તો ભાઈ જો અમે અહીંયા ઊભા રહી ગયા છીએ ને આ જો આ કંઈક રોડ છે આખું અંધારું સુમસામ તો જો ભાઈ હવે આપણે ધીમે ધીમે આ રોડ ઉપર હાઈલા જઈ છીએ જો કે આપને એવું કંઈ લાગતું નથી જો આ તમે રોડ જોઈ શકો છો કાંઈ કરતાં કાંઈ જો આગળ અમારી ગાડી છે બાકી આ રોડ ઉપર તમને જો દૂર લગી એમ જોઈ લો કોઈ જોવા નહીં મળે સાવ એટલે સાવ એને ભાઈ સુમસામ રોડ છે બરાબર હું ને આપણો ભાઈ અવાજ તો આવે છે હું ને આગળ શું થાય હું ને અમારો ભાઈ આઈલા જઈ હતી ધીમે ધીમે આગળ બરોબર છે જો અત્યારે અમને કઈ દેખાતું નથી તો બૈનારી આગળ સુધી હું થાય કેમેરો આપણે ચાલુ જ રાખીએ જો હવે અહીંયાથી આ બધું આ જો આ બધું જો આમ ટૂંકમાં વાડી વિસ્તાર જ છે આખું આમ જંગલ જેવું છે આ કહેવાય છે કે આ ભૂતિયા રોડ છે તો આજે અમે ચેક કરીએ દૂર લગીને ભાઈ જો ને અમને તો આ રોડ ઉપર કોઈ કરતા કોઈ આમ દેખાતું નથી બરોબર હા આજે આપણે એને લાઈવ અહીંયા ટેસ્ટ કરવા આવ્યા છે હું આની હકીકત છે ભાઈ તને આમ એવું લાગે જ ગભરાટ જેવું આમ થોડું ઘણું અસર તો આવે છે પણ આગળ જાય આ કાગળાના અવાજ ને આવે છે એકદમ હું છે રાત્રોડી એવી બોલે છે આમ ટ્રું એટલે જરીક અંદરથી એવું થાય છે ભાઈ આમ એવું કાંઈ નથી લાગતું જો કે મારા હિસાબથી મને એવું કાંઈ નથી લાગતું બરોબર હા ચેક કરી આગળ સાવ જો અંધારું સાવ દૂર લગી જોઈ લ્યો આ ચાંદ ને દેખાય છે મસ્ત અંધેરી રાત છે ને અમે લોકો હાઈલા જઈએ છીએ ભાઈ તને એવું આમ કઈ લાગે છે થોડી ઘણી તો ફિલિંગ આવે છે સુનસાન છે ભાઈ જેવું તો લાગે છે સુનસાન 10% જેવું છે બહુ એવું બધું બી નથી આ 1 કિલોમીટરનો જે રૂટ છે ને ભાઈ આ એક જ એવો રૂટ એમ લાગે છે થોડો ઘણો એમ ભારી લાગે છે અમે જોઈ લ્યો જો છેટ આમાં દેખાતું બી નહીં હોય જો દૂર લગી વાંથી અમે જો હાલવાનું ચાલુ કર્યું છે અને અમે લોકો જો હાઈલા જાય છે આપણો ભાઈ છે દૂર લગી અહીંયા જો મારા હાથ સિવાય તમને લગભગ કંઈ અંધારું જ દેખાય તો જો હવે આમાં દૂર લગી આપને કંઈ દેખાતું નથી જો અવાજ આવ્યો તને આમ ભરજો જો આવે છે ઉભો રહીને આમ ભરજો એ તો ચક્કલીનો ને એ ટાઈપનો અવાજ આવે છે ચક્કલીનો નહીં જો ઝાંઝર જેવો અવાજ આવે છે જો આંબર આવ્યું જો આ બાજુથી આવે દેખાય હાલ ઊભું ના ધીમે ધીમે અમે હાઈલા જઈ છીએ ભાઈ થોડી ઘણી તો ભાઈ એમ તો થાય તો થોડુંક તો અંદરથી થાય કેમ કે રોડ જરીક એવું ફિલિંગ બી આવે છે અને એવો અવાજ બી આવે છે અમે લોકો ભાઈ વાંહે જોયા વગર હવે અમે હાલી જઈએ ભાઈ બરોબર છે વાંહે કાંઈ આપણે જોવાનું થતું નથી હા 100% જી હોય બાકી જો આ દૂર લગી તમને અહીંયા વાડી વિસ્તાર સિવાય કાંઈ દેખાય નહીં દૂર અવાજ આવે છે ને આ બાજુથી જ આવે અમે લોકો હાઈલા જઈ છીએ વાંહે વરીને જોવું નથી ભાઈ બરોબર હા 100% શું કહે છે આપણા વડીલો એમ વર્ષોથી એવી કહાવત છે કે ભાઈ આ ભૂતિયા રોડ છે મતલબ
માણસ એવું 7 કહેવાય છે વાગ્યા ભાઈ. પછી 8 વાગ્યા પછી હાલવામાં બી ડરે છે એવું કહેવાય છે. તો આજે અમે ચેક કરવા આવ્યા. હકીકત શું છે તેદી બી મેં જે ઓલો પ્રેન્ક કર્યો હતો ને આ જ રોડનો હતો કે ભાઈ એટલે જ ઓલો બી જે આપણા ભેગી ભાઈ હતો એ બી ગયો તા રોડના હિસાબે. નકર એવો કોઈ રોડ હોય તો એમ માણસ બીએ નહીં. બરોબર છે. જો હવે અહીંયા કોઈ દૂર દૂર સુધી દેખાતું નથી, તમે જોઈ લ્યો છેટ લગી કોઈ નથી. અમે લોકો જાય છીએ, અમે લોકો ભાઈ 1 કિલોમીટર કાપી લીધો કોઈ કરતા કોઈ અમને એને 1 કિલોમીટરની રેન્જના અંદર કોઈ દેખાણું નહીં પણ એવું અહેસાસ થયું અવાજનો તને થયું એવું કાંઈ? અંદરથી મને થોડો ઘણો અંદરથી અવાજ ભાઈ લાગ્યો. ગભરાટ હવે ઈ કદાચ આપણે વિચારતા હોય એટલા માટે એવું લાગતું હોય કે શું શું હકીકત છે હકીકત એ નથી ખબર. આપને ખબર નથી. જોકે આપને એવું કાંઈ જોવા મળ્યું નથી. અત્યારે રાતના વાગ્યા છે 12 વાગ્યા છે ને અમે આવ્યા છે. બરોબર હા, છે. એવું કાંઈ લાગતું નથી. અમને એવું કાંઈ અંદરથી અહેસાસ નથી થતો. જો તમે કહેતા હો તો અમે પાછા અમારી ટીમ ભેગી બી આવશી રાતના અમે 1:30-2 વાગ્યાના ટાઈમના અંદર આ રોડ ઉપર આવશી જો તમે કમેન્ટ કરો. આ બાકી અત્યારે તો જો આપણી ગાડી અહીં પડી છે. 1 કિલોમીટર સફર પૂરું કરી. 1 કિલોમીટર અમે કાપી લીધો છે ફીટ. શ્વાસ બી તમે જોઈ શકો છો તો અમને ચડી ગયો છે આમ ટૂંકમાં 1 કિલોમીટર લગી. આ આગળ જો આપણી ગાડી આવી ગઈ છે. 1 કિલોમીટર લગી ભાઈ આપને થોડું એમ ફીલ હા, થયું. થોડું ઘણી feel. હજી ભાઈ આનાથી આગળ એક પુલ છે. તો બહુ પુલ ખતરનાક બહુ જેવું ડેન્જર છે. કહેવાય. જો તમે લોકો કમેન્ટ કરો તો અમે પુલ પણ તમને બતાડશે કે પુલની આગળની હકીકત શું છે. અને ઈ પુલ ઉપર અમે અમારી ટીમ ભેગી આવશે. બાકી આ રોડ તમે જોઈ શકો ઓલી બાજુ હાઈવે છે ને આ રોડ ઉપર કોઈ કરતા કોઈ દેખાતું નથી. જો એક અમારી જ ગાડી છે. જોકે અત્યારે તો તમે એવું માનો કે અમે થોડાક વહેલા બી જઈ. જોકે આ રોડનું તો 7 વાગ્યાથી જ કહેવાય છે કે ભાઈ આ રોડ ઉપર ન આવે. 7-7:30 પછી આ બાજુ કોઈ નીકળતા નથી એવા અમારા ગઈઢા કહે છે. પણ અમને તો એવું કાંઈ લાગ્યું નથી. જો તમે કહો તમે મારી ટીમ ભેગી પણ આવશો હું અહીંની હકીકત છે હું નહીં. બરોબર છે. બાકી અમને એવું કાંઈ દેખાણું નથી. તો બસ આજ માટે આપણે એટલું જ રાખીએ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.